નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાણાવાવ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝમાં કામ કરતા તમામ કર્મચારીઓ પ્રતિક ઉપવાસ પર તારીખ 10/6/2024ના રોજ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા અને બીજા દિવસે તારીખ 11/6/2024ના રોજ કર્મચારીઓની તબિયત ખરાબ થતા તેમાં 5 બીજાઓ અને એક ભાઈ અજય મહેશભાઈ ઝાલાની વધુ તબિયત ખરાબ થતા પોરબંદર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અને આ સાંભળીને આપણા રાણાવાવ તાલુકાના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા રાણાવાવ નગરપાલિકામાં અમારી છાવણીમાં આવીને તમામ કર્મચારીઓને ખાતરી આપી હતી અને લેખિતમાં આપ્યું અને કોન્ટ્રાક્ટ બેઝ નાબૂદ કરી અને લેખિતમાં બાંહેધરી આપી હતી। તમામ કર્મચારીઓએ શ્રી કાંધલભાઈ જાડેજાનો આભાર માન્યો હતો અને આંદોલન પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, રાણાવાવ। હું યોગેશભાઈ હીરાભાઈ જેઠવા, રાણાવાવ નગરપાલિકા કર્મચારીના યુનિયનનો પ્રમુખ છું। રાણાવાવ નગરપાલિકાના તમામ કર્મચારી અલગ અલગ વિભાગના કર્મચારી અત્યારે 2 દિવસથી આ પ્રતિક ઉપવાસમાં બેઠેલા છે। આવી કાળઝાળ ગરમીમાં અમે રાણાવાવ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં બેઠેલા છીએ ગરમીમાં, તો ઘણા કર્મચારીની તબિયત લથડી જતાં તેમને 108 દ્વારા અને રાણાવાવ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં સારવાર માટે મોકલેલ અને હોસ્પિટલે દાખલ કરેલ છે। અમારા કર્મચારીની જો આવા કાળઝાળ ગરમીમાં કંઈ પણ થશે, એની તબિયત લથડશે તો એની તમામ જવાબદારી રાણાવાવ નગરપાલિકાના સત્તાધીશોની રહેશે।